એકાદશીના દિવસે આપણે શું કરીએ છીએ? વ્રત, ઉપવાસ. અને વ્રત શા માટે કરીએ છીએ? ગાવ છો ને બધા? એકાદશી કરીએ તો વૈકુંઠ. પણ અહીં વૈકુંઠ માટે નહીં, પુષ્ટિ માર્ગમાં એ ફલ ગૌણ છે. વ્રત એ આધ્યાત્મિક શુદ્ધિ માટે છે. એટલે બ્રહ્મ સંબંધ લેવાના આગલે દિવસે આપણે વ્રત કરીએ છીએ. સવારે શૌચ આદિ જે દેહ મલ રહિત થાય, પવિત્ર થાય, અને ત્યારે જીવ પ્રભુની સન્મુખ થાય છે. એમાં આપણે કહીએ ઉપવાસ. આમ ઘણા લોકો કે આજે મારો અપવાસ છે. અપવાસ ક્યારે ન બોલું? અપવાસ એટલે નરકનો વાસ થાય. ઉપવાસ એટલે નજીક, વાસ એટલે રહેવું. 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને મન, એકાદશ ઇન્દ્રિયો સાથે પ્રભુની નિકટ રહેવું, એનું નામ છે ઉપવાસ. અને આમ માણસના જીવનનો પુરુષાર્થ પેટ ભરવા માટે છે. પેટ ભરવા માટે બધો પરિશ્રમ છે. એક દિવસ ઘરમાં ચૂલો પેટાવાની ઝંઝટ જ નહીં. એટલે મન ખાવામાં ના લાગે, ઠાકોરજીમાં લાગે. પણ આજે તો ઉપવાસની પરિભાષા બદલાઈ. ફરાળી ઇડલી, ફરાળી ઢોસા, ફરાળી ઢોકલા, ભાતની જગ્યાએ સામો. 14 દિવસમાં ના ખાતા હોય 11ના દિવસે. અને એમ આડા દિવસે કોઈ ના પૂછે. પણ આપણે કહીએ ને કાલે તમારે ઉપવાસ કરવાનો છે, કે ઉપવાસમાં શું ખવાય, શું ના ખવાય? કંઈક ખાવા માટે ઉપવાસ ના થાય. વ્રત કરવાથી દેહનું આધ્યાત્મિક શુદ્ધિકરણ થાય છે. અને એકાદશ ઇન્દ્રિયો દ્વારા આપણે પ્રભુની સાનિધ્યમાં રહીએ છીએ, એટલે ઉપવાસ છે. માસ અને પક્ષ દ્વારા આદિ ભૌતિક દોષો દૂર થાય છે. એકાદશી તિથિ દ્વારા આધ્યાત્મિક દોષની નિવૃત્તિ થાય છે. અને બ્રહ્મ સંબંધ દ્વારા એ જીવના આદિ દૈવિક દોષોની નિવૃત્તિ થાય છે. સાક્ષાત ભગવતા પ્રોક્તમ. જેમ રાસ પંચાધ્યાયમાં ગોપીજનો નિસ્સાધન થયા, ગોપી ગીત ગાયું, પ્રભુ પ્રગટ થયા ને નિસ્સાધન થઈને રોદન કરવા લાગ્યા, ત્યારે સાક્ષાત મન્મથ પ્રભુ સાક્ષાત પ્રગટ થયા. એમ અહીંયા પણ સાક્ષાત પ્રભુ પ્રગટ થયા છે. નહીં તો અનેક પ્રકારે અનુભવ થાય. સ્વપ્ન દ્વારા આજ્ઞા થાય, આકાશવાણી સંભળાય, એવી ઘટનાઓ પૂર્વમાં ઘણી થઈ છે. કોઈના દ્વારા પ્રભુ આપણને જતાવે, પણ એવી કોઈ ઘટના અહીંયા નથી. એ તો સાક્ષાત પ્રભુએ પોતે પ્રગટ થઈને મને જે આજ્ઞા કરી છે એનું અક્ષરશ વર્ણન કરું છું. સાક્ષાત ભગવત, અહીં પણ ભગવાન શબ્દ છે, જે ષડ ધર્મોથી યુક્ત છે. એ પ્રભુએ પ્રગટ થઈને મને આજ્ઞા કરી. પ્રોક્તમ એટલે વિશેષ પ્રકારે આજ્ઞા કરી. ઉક્ત એટલે કેવું? પ્ર ઉપસર્ગ ગાડ્યો છે. પ્રોક્તમ એટલે પ્રભુએ સાક્ષાત પ્રગટ થઈ અને વિશેષ રૂપે મને જે આજ્ઞા કરી, તદ અક્ષરશ ઉચ્યતે, એનું અક્ષરશ વર્ણન કરું છું. આટલું વાક્ય શ્રી મહાપ્રભુજીનું છે. હવે જે ઠાકોરજી આજ્ઞા કરી એનું અક્ષરશ મહાપ્રભુજી નિરૂપણ કરે છે. પ્રભુએ શું આજ્ઞા કરી? બ્રહ્મ સંબંધ લેવાથી સર્વના દેહ અને જીવના દોષોની નિવૃત્તિ થાય છે. સર્વ દોષ નિવૃત્તિ રહી. જો 84 અક્ષરના મંત્રને આપણે બ્રહ્મ સંબંધ મંત્ર કહીએ છીએ, ગદ્ય મંત્ર કહીએ છીએ, નિવેદન મંત્ર કરીએ છીએ. 84 અક્ષરનો મંત્ર, 84 નું બહુ મહત્વ છે. 84 કોષ વ્રજ, શ્રી મહાપ્રભુજીના 84 બેઠકજી, શ્રી મહાપ્રભુજીના 84 ગ્રંથો, જીવની 84 લાખ યોનિથી મુક્તિ. ઘણા પ્રસંગો છે. મહાભારતનો પ્રસંગ છે. યુદ્ધ પૂરું થયા પછી ધૃતરાષ્ટ્રે ભગવાનને પૂછ્યું, મારો એવું કયો કર્મ હતું જેના કારણે હું અંધ થયો અને મારા 100 પુત્રો મારી સામે મરી ગયા? ભગવાન એને દિવ્ય દ્રષ્ટિ આપી. પૂર્વ જન્મનું સ્મરણ કરવા લાગ્યો. 61 જન્મ પાછળ ગયો ત્યારે જોયો કે એ જન્મમાં પોતે શિકારી પારધી હતો. એક વૃક્ષ નીચે કબૂતરો દાણા ચણી રહ્યા હતા. એને પકડવા એક બારીક લોખંડની જાળ ગરમ કરીને ફેંકી. એનાથી એક કબૂતરની આંખો ગઈને 100 કબૂતર મૃત્યુ પામ્યા. કર્મનું બંધન બંધાયું. પરિણામે આટલા જન્મો લીધા. એમાં જે સારા કર્મો કર્યા એના કારણે રાજ્ય, સિંહાસન, સત્તા, સંપત્તિ મળ્યું. પણ ત્યારે સંચિત રહેલું કર્મનું ફળ પાક્યું. પરિણામે પોતે અંધ થયા અને 100 દીકરાઓ એની સામે મરી ગયા.
બીજું ભાગવતજીમાં નૃગ રાજાનું ચરિત્ર છે. યાદવ બાળકો દડાથી ઉદ્યાનમાં રમી રહ્યા હતા. રમતા રમતા દડો કૂવામાં પડ્યો. બાળકો જોવા લાગ્યા. જો તો એક કૂવામાં એક બહુ મોટો કાચીડો એના શરીરમાંથી સુવર્ણની જેમ તેજ જગારા મારી રહ્યો હતો. આવો કાચીડો જોયો નહીં. બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો પણ ન નીકળ્યો. બાળકો ગભરાયા, પ્રભુના શરણમાં આવ્યા. પ્રભુ સ્વયં પોતે ત્યાં પધાર્યા. સેજ પોતાના હસ્તના સ્પર્શથી કાચીડાને બહાર કાઢ્યો અને જેવો પ્રભુના હસ્તનો સ્પર્શ થયો એ કાચીડામાંથી એક દૈવી મનુષ્યની આકૃતિ પ્રગટ થઈ. ભગવાન તો બધું જાણતા હતા પણ કર્મનો સિદ્ધાંત જગતને બતાવવો હતો. પ્રભુએ પૂછ્યું, તમે કોણ છો? આ કાચીડાની યોનિમાં શા માટે? પરિચય આપ્યો કે પૂર્વ જન્મમાં હું નૃગ નામે રાજા હતો. મને ગાયોનું દાન કરવામાં પુષ્કળ આનંદ મળતો. મારા જીવનમાં મેં અનેક ગાયોનું દાન કર્યું. વર્ણન આવે છે, રાજા કહે છે, કદાચ આકાશમાં જેટલા તારાઓ છે એટલી ગાયોનું મેં દાન કર્યું હશે. કદાચ ધરતી પર રેતીની કણો એટલી ગાયો મેં દાનમાં આપી હશે. કદાચ મેઘની જેટલી જલધારાઓ વરસી હશે એટલી ગાયો મેં દાનમાં આપી હશે. વિચારો કે એક ગૌદાન કરવાનું કેટલું મહાત્મ્ય છે. તો જેને આટલી અનેક ગાયો દાન આપી એને ઇન્દ્રાસન મળવું જોઈએ, મોક્ષ મળવો જોઈએ. કાચીડો કેમ થયો? તો કે કર્મ કરવામાં મારાથી જરાક ભૂલ થઈ. જો કર્મનો સિદ્ધાંત કહે છે કે તમે કોઈ સારું કર્મ કરવા માંગતા હોય, એ કર્મનું જ્ઞાન ન હોય, જરાક જેટલી ભૂલ પણ વિપરીત પરિણામ લાવે. બહેનોને ઉદાહરણ આપું કે ઠાકોરજીને દૂધઘરની સામગ્રી સિદ્ધ કરવાની છે. માવો બનાવ્યા પછી માં દળેલી ખાંડ એટલે બુરું પધરાવવાનું હોય, પણ બાજુમાં મીઠાનો દળિયો હોય, ભૂલથી મીઠું પધરાવી દો, શું થાય? તમે કે ભૂલથી પધરાવ્યો, સામગ્રી તો બગડશે ને. કોઈ બીમાર માણસ હોય, દવા પીતો હોય અને બાજુમાં જ ઝેરની બાટલી હોય, ભૂલથી પીવાઈ જાય, જાણી જોઈને નહીં તો શું થાય? એમ અજાણતા થયેલું કર્મનું ફળ પણ ભોગવવું પડે. રાજા કહે છે, એકવાર મારાથી જરા જેટલી ભૂલ થઈ, એક ગાયનું દાન મેં એક બ્રાહ્મણને આપ્યું. એ બ્રાહ્મણને દાનમાં આપેલી ગાય એના ટોળાથી વિખૂટા પડી અને મારી બીજી ગાયો સાથે ભેગી થઈ ગઈ અને એ જ ગાયનું દાન મેં બીજા બ્રાહ્મણને આપ્યું. એ બ્રાહ્મણ જ્યારે ગાય ચરાવી રહ્યો હતો ત્યારે એના મૂળ માલિકે ગાયને ઓળખે, આ ગાય તો મારી છે, તારી પાસે ક્યાંથી? હું ક્યારનો એને શોધું છું. ક્યાં તો રાજાએ મને આપી છે, પેલું ક્યાં તો મને દાનમાં મળી છે. બંને લડતા લડતા રાજા પાસે આવે. રાજા કે મને બહુ સમજાવે કે તમે એક ગાય માટે ના લડો, એક ગાયના બદલામાં એક એક લાખ ઉત્તમ ગાય તમને દાનમાં આપો. પણ પેલો સંતોષી બ્રાહ્મણ કઈ બોલ્યા વગર ચાલ્યો ગયો. મને છેલ્લા સમયે ધર્મરાજાની સામે લાવવામાં આવ્યું. મને પૂછ્યું કે પેલા પાપનું ફળ ભોગવવું છે કે પેલા પુણ્યનું? મેં વિચાર્યું કે પાપનું પેલા ભોગવી લઉં, અને અજાણતા થયેલા એ ભૂલના કારણે મારા કાચીડાની શુદ્ધ યોનિમાં આવવું પડ્યું. પ્રભુ આજે આપે કૃપા કરી, આપના શ્રેયસનો સ્પર્શ થતા કર્મના એ બંધનો કપાયા. કોઈ સાધન નથી કર્મના બંધન કાપી શકે. કર્મનું ફળ ભોગવવું પડે, કેવલ પ્રભુની કૃપામાં સામર્થ્ય છે. અને જો 5 પ્રકારના દોષો બતાવ્યા સ્મૃતિ આદિ ગ્રંથોમાં, જેનું વિવરણ છે. સહજ દોષ જન્મતા જ આપણી અંદર રહેલો છે. સૌથી પહેલો સ્વભાવ દોષ. જીવ સ્વભાવથી દુષ્ટ છે, સ્વરૂપથી દુષ્ટ નથી. સ્વરૂપથી દુષ્ટ હોય તો ઠાકોરજી ક્યારે અંગીકાર ન કરે? સ્વરૂપથી તો એ દૈવી જીવ છે, પ્રભુની લીલા વિકુટ પડેલો છે. પણ આ જે કલિયુગનું કાળનું આવરણ છે એનાથી સ્વભાવથી દુષ્ટ થયો છે. અને આપણે જોયું કે કાલ, કર્મ અને સ્વભાવથી આ સૃષ્ટિનું પ્રભુ સંચાલન કરે છે. તે પૂર્વ જન્મના કર્મોનું પોટલું સાથે લઈને આવ્યો છે. એની આપણે સ્વભાવ કહીએ છીએ. કામ, ક્રોધ, લોભ આ બધા સહજ દોષ છે આપણામાં. પૂર્વ જન્મમાં જે કઈ કર્મો કર્યા હતા એ સાથે લઈને આ ભવમાં જન્મ્યો છે. આપણે જોયું ને કે આખી સૃષ્ટિ કાલ, કર્મને સ્વભાવને આધીન છે. અને આ 3 પરિબળોથી ભગવાન સૃષ્ટિનું સંચાલન કરે છે.
કાલ એટલે સમય, સૃષ્ટિ કાલને આધીન છે. કાલ વ્યાલ મુખગ્રાસ. આ જીવ કેવો છે? કાળ રૂપી સર્પના મુખ પાસે કોળીઓ બનીને બેસેલો જીવ. કાળ ક્યારે કોળીઓ કરી જશે ખબર નહીં પડે. અને કાલ એટલે સમય, જે સતત પરિવર્તનશીલ છે. હંમેશા કાલ ગતિશીલ હોય છે. સમય રોકાતો નથી. આપણે ઘણીવાર કહીએ ને, એક સમય હતો પેલા ભાઈ મોટા બંગલાઓમાં રહેતા હતા, આજેનો સમય બદલાયો, રહેવા માટે ઝૂંપડું એ નથી. સમય બદલાતો હોય. સૃષ્ટિ કર્મને આધીન છે. જેવો કર્મ કરીએ કર્મ પ્રમાણે ફળ ભોગવવું પડે છે. જીવનમાં આવતા દુઃખ અને સુખ કર્મોનું કારણ છે. પાપ કે પુણ્ય કરો એ પ્રમાણે દુઃખ અને સુખ જીવનમાં આવે છે. કર્મ માર્ગ પર ચાલવામાં પણ એટલી સરળતા નથી. ઘણીવાર જાણી જોઈને ન કર્યું હોય પણ અજાણતા થયેલા કર્મનું ફળ પણ ભોગવવું પડે છે. એટલે કર્મને કાપવાનું કોઈ પણ સાધન આ દુનિયામાં નથી. એ કોઈ સાધન નથી કે જે તમારા કર્મના બંધન કાપી શકે. કેવલ પ્રભુની કૃપામાં સામર્થ્ય છે. અને એટલા માટે જ એના ચરણોનો આશ્રય કરવાનો છે. તો એટલા માટે આપણે જો અષ્ટાક્ષર શરૂઆતમાં અને છેલ્લે પંચાક્ષર, તો 5 તત્વો મન બુદ્ધિ ચિત્ત અહંકાર આત્મા મળી આ 5નું પંચાક્ષર દ્વારા પ્રભુને સમર્પણ. એટલે અષ્ટાક્ષર અને પંચાક્ષરથી આપણી અહંતા અને મમતાની નિવૃત્તિ થાય છે.